હવે વાત કરીશું ખેડૂતો સાથે ટ્રેક્ટર ભાડાના નામે છેતરપિંડી વિશે। આપણે કહી દઈએ કે અરવલ્લી જિલ્લાના ઘટના છે। ટ્રેક્ટર ભાડા કરારના બહાને ખેડૂતો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મેઘરજ તાલુકાના 22 ખેડૂતો સાથે કુલ 89.25 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। આરોપીઓએ ખેડૂત પાસેથી ભાડા કરારના બહાને 22 ટ્રેક્ટર અને 4 ટ્રેલર ભાડે લીધા હતા। આ કરારમાં નિયમિત ભાડું ચૂકવવાની અને કરાર પૂર્ણ થતા વાહનો પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી। જો કે આરોપીઓએ ન તો ભાડું ચૂકવ્યું કે ન તો ટ્રેક્ટર ટ્રોલી પરત આપી, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે। અમારા જોડે ટ્રેક્ટરનો ફ્રોડ થયું છે। કાળુભાઈ મગનભાઈ વાઘોરાનો લાલુડિયાનો છે। બીજો નંબરમાં દિલીપભાઈ સોમાભાઈ વાઘોરાનો છે। બંને જણા આવ્યા ટ્રેક્ટર માટે, અમારા જોડે ફ્રોડ કરીને ટ્રેક્ટર લઈ ગયા છે। ત્રીજા નંબરમાં વિજયભાઈ રાધાભાઈ પ્રાતવીર, એ ભાઈ અમારા જોડે ફ્રોડ કર્યું છે। અમારા જોડે છેતરપિંડી કરીને અમારા જોડેથી ટ્રેક્ટર લઈ ગયા છે અને અત્યારે અમને ટ્રેક્ટર પણ આપતા નથી, ભાડું પણ આપતા નથી। બરાબર, અમારો ટ્રેક્ટર ભાડે કરાર કરીને લઈ ગયો છે 18,000 ભાડું કરીને। અમને 2-3 મહિનાનો ભાડો આપ્યો છે, પછી કોઈ ભાડો નહીં, વાયદા બતાવે અને કોઈ વાતની જવાબ આપતો નથી। અમારું ટ્રેક્ટર જોઈએ, અમે ગરીબ લોકો છીએ, અમારું ટ્રેક્ટર જોઈએ। અમે એમને ઘેર ટાપા વારંવાર ટાપા કર્યા, પણ ટ્રેક્ટરનો કોઈ જવાબ આપતો નથી। મળી જશે, કેસ ના કરતા બેન મળી જશે, તો અમે કેસ કરી તો એ લોકો ગાયબ થઈ ગયા। બરાબર, આ કેસમાં વિજય પરમાર, સુનિલ પરમાર અને પ્રવીણ મસાળ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। અગાઉ માલપુર તાલુકામાં ટ્રેક્ટર ભાડા કરારના નામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। વિજય રાધાભાઈ પરમાર પ્રાંતવેલના છે, એમને ટોટલ 8 ટ્રેક્ટર આપેલા છે અને સુનિલ કાંતિભાઈ પરમાર છે, એમને બીજા સાયદોએ કુલ 2 ટ્રેક્ટર ને ટ્રોલીને એવું આપેલું છે। ત્યારે પ્રવીણભાઈ કનકાભાઈ પરમાર છે, એ વાવડીના છે, માલપુર તાલુકાના, તો એમને પણ 12 જેટલા ટ્રેક્ટર અને ટ્રોલી એ આપવામાં આવેલા છે। એ મેઘરજ તાલુકાના છે અને ટોટલ જો જોવા જઈએ તો 22 ટ્રેક્ટર, 4 ટ્રોલી અને 89 લાખનો મુદ્દામાલ છે, એ આ લોકોએ છેતરપિંડીથી મેળવેલો છે અને પરત કરેલો નથી।